પાટણના ઝીલિયા ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો અને ત્યારબાદ પોલીસે જે આરોપીઓ છે એમનો વરઘોડો નીકાળ્યો। આખી બાબતને લઈ અને હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને પાટણ પોલીસની સામે અનેક સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઝીલિયા ગામના ભાવેશ દેસાઈ અને ભાર્ગવ દેસાઈ એવું કહેવાય છે કે તેઓ એક ઝીલિયા ગેંગ ચલાવે છે અને ઝીલિયા ગેંગ એ ક્યાંક ને ક્યાંક લોકોનું અપહરણ કરે છે, મારામારી કરે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કિસ્સો એવો સામે આવ્યો કે એમના જ ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારે એ ફાર્મ હાઉસ ઉપર 112 જનરક્ષકની પોલીસની ગાડી હાજર હતી, પરંતુ પોલીસ ત્યાંથી જતી રહી। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને આપણે જોયું કે પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી, પરંતુ એમનો જે વરઘોડો નીકાળવામાં આવ્યો એ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવે એની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું। કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચું, બિલકુલ એમાં પડવા માંગતો નથી। મારે એની સાથે કોઈ લેવા દેવા નથી। હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે। પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય। હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે। એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો, તમે કાયદો હાથમાં ના લો। મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે। ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય। એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ। આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી। અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાડા કરે છે, જેટલા પણ લોકો ચરસ ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગરના માફિયાઓને એક લાઈનમાં ઊભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે। બુટલેગરોને તમારે છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં। બીજી તરફ આ આખી બાબતને લઈ અને ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે। ક્ષત્રિય સમાજના પણ જે લોકો છે, જે આગેવાનો છે, એમના દ્વારા એવો સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ ભાવેશ ઝીલિયા અને ભાર્ગવ ઝીલિયા એ પણ એક કુખ્યાત આરોપીઓ છે। એમની સામે પોલીસ કાર્યવાહી નથી કરતી અને એમનો જે ફાર્મ હાઉસ છે એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। એનાથી પણ વિશેષ જિગ્નેશ મેવાણી દ્વારા આખી બાબતને લઈ અને જે નિવેદન આપવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।